સોશિયલ મીડિયા પર કોઈનો પ્રાઇવેટ ફોટો કે વિડીયો વાયરલ થઈ જાય તો પીડિત વ્યક્તિ માટે એ સૌથી મોટું માનસિક ટોર્ચર બની જાય છે। પરંતુ હવે આવી ઘટના સામે સરકારે મોટું પગલું ભર્યું છે। નવી વ્યવસ્થા મુજબ જો કોઈ વ્યક્તિનો ફોટો કે વિડીયો તેની મંજૂરી વગર સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે તો કંપનીઓએ હવે માત્ર 2 કલાકની અંદર એક્શન લેવું પડશે। એટલે કે ફરિયાદ મળતા જ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે અન્ય પ્લેટફોર્મ્સે તે કન્ટેન્ટ ઝડપથી હટાવવું પડશે। સરકારનો હેતુ ખાસ કરીને મહિલાઓ, યુવતીઓ અને સામાન્ય લોકોની પ્રાઇવસી સુરક્ષિત કરવાનો છે। અત્યાર સુધી આવા કેસમાં કન્ટેન્ટ હટાવવામાં ઘણી વાર લાગી જતી હતી અને ત્યાં સુધી ફોટો કે વિડીયો લાખો લોકો સુધી પહોંચી જતો હતો। પરંતુ હવે મોડું કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે। રિપોર્ટ્સ મુજબ સોશિયલ મીડિયા કંપનીઓને હવે વધુ ઝડપી ફરિયાદ સિસ્ટમ અને મોનિટરિંગ મિકેનિઝમ તૈયાર કરવું પડશે। એટલે આવનારા સમયમાં વાયરલ કરતા પહેલા કંપનીઓને જવાબદારી નિભાવવી પડશે। એક્સપર્ટ્સનું કહેવું છે કે એઆઈ અને ડીપ ફેક જેવી ટેકનોલોજી વધતા લોકોની પ્રાઇવસી પર ખતરો વધી રહ્યો છે। ત્યારે આ નવો નિયમ ઘણા લોકો માટે રાહત સમાન બની શકે છે। હવે જો કોઈ તમારી પ્રાઇવેટ તસવીર કે વિડીયોનો ગેરઉપયોગ કરે તો લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે। લેવાશે માત્ર 2 કલાકમાં એક્શન। આ છે સરકારનો સોશિયલ મીડિયા કંપનીઓને સીધો સંદેશ।